મકાન ભાડે રાખવું છે. તો ઓલો કે ભાઈ અમારું આ મકાન ખાલી પડ્યું છે. તો એ કે પહેલાં તમે ક્યાં રહેતા હતા? તો કે અમે ગગજીભાઈના મકાનમાં. અને ભાઈ કે ગગજીભાઈ જેવો માણા નહીં. 400 મહિના થઈ જાય તો કોઈ દી એના મોઢામાંથી એવું ન નીકળે કે ભાડું આપી દો. અરે એક દી કે મને તાવ આવ્યો રાતે એની ગાડી લઈને આવ્યા. એ કે મને દવાખાને લઈ ગયા અને બાટલા ચડ્યા ત્યાં સુધી ન્યા રહ્યા ને જાતા જાતા કે મુંજાતાની રૂપિયા જોતા હોય તો બોલજો. અને આટલા વર્ષમાં એને કોઈ દી ભાડું ન માગ્યું, કોઈ દી અમને કાંઈ ટકોર ન કરી. અને હજી એના દીકરાના લગ્ન થઈ ગયા ને તોય એને તો મને એવું કીધું કે ભાઈ હજી તમારે રહેવું હોય તો મારા દીકરા બીજે ભાડે રહે, બાકી તમને ખાલી નથી કરાવવું. પણ આ તો આપણી માનવતા છે. મેં સામેથી કીધું કે હવે ના ના હું ખાલી કરી દઈશ. તો ઓલો કે ભાઈ એ કાલે જ મને મળ્યા હતા અને એ તું રહેવા દે, તારે અહીં રહેવું હોય તો ભાડું 1 તારીખે જોય.